નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ જિલ્લામાં 22મી જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયાના સુચારુ વહન માટે રાજ્ય ચૂંટણી આયોગ અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર બાવળા તાલુકામાં 4 ગ્રામ પંચાયતોમાં 3 સરપંચની બેઠક અને 9 વોર્ડના સભ્યો માટે ચૂંટણી લડાશે. દસક્રોઈ તાલુકામાં 5 ગ્રામ પંચાયતોમાં 4 સરપંચની બેઠક અને 1 વોર્ડના સભ્ય માટે ચૂંટણી યોજાશે. ધોલેરા તાલુકામાં 9 ગ્રામ પંચાયતોમાં 8 સરપંચની બેઠક અને 35 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. ધંધુકા તાલુકામાં 5 ગ્રામ પંચાયતોમાં 5 સરપંચની બેઠક અને 28 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. તો વિરમગામ તાલુકામાં 9 ગ્રામ પંચાયતોમાં 8 સરપંચની બેઠક અને 21 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. માંડલ તાલુકામાં 4 ગ્રામ પંચાયતોમાં 4 સરપંચની બેઠક અને 5 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. તો ધોળકા તાલુકામાં 6 ગ્રામ પંચાયતોમાં 4 સરપંચની બેઠક અને 5 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. તેમજ દેત્રોજ રામપુરા તાલુકામાં 12 ગ્રામ પંચાયતોમાં 12 સરપંચની બેઠક અને 42 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. સાણંદ તાલુકામાં 5 ગ્રામ પંચાયતોમાં 5 સરપંચની બેઠક અને 6 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. આમ જિલ્લામાં કુલ 59 ગ્રામ પંચાયતોમાં સરપંચની 53 બેઠકો અને 152 વોર્ડના સભ્યો માટે ચૂંટણીઓ યોજાશે. જિલ્લામાં કુલ 125 મતદાન મથકોએ મતદાન થશે. અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીઓ, પોલીસ સ્ટાફ અને પોલિંગ સ્ટાફ સહિત કુલ 1160 કર્મચારીઓ કાર્યરત રહેશે. બાવળા તાલુકામાં 4448 સ્ત્રી મતદારો અને 4566 પુરુષ મતદારો સહિત કુલ 9014 મતદારો નોંધાયેલા છે. તો દસક્રોઈ તાલુકામાં 6821 સ્ત્રી મતદારો અને 6758 પુરુષ મતદારો સહિત કુલ 13579 મતદારો નોંધાયેલા છે. તો ધોલેરા તાલુકામાં 6998 સ્ત્રી મતદારો અને 7988 પુરુષ મતદારો સહિત કુલ 14986 મતદારો નોંધાયેલા છે. ધંધુકા તાલુકામાં 6438 સ્ત્રી મતદારો અને 6824 પુરુષ મતદારો સહિત કુલ 13262 મતદારો નોંધાયેલા છે. તો વિરમગામ તાલુકામાં 4992 સ્ત્રી મતદારો અને 4689 પુરુષ મતદારો સહિત કુલ 9681 મતદારો નોંધાયેલા છે. તેમજ માંડલ તાલુકામાં 3923 સ્ત્રી મતદારો અને 3974 પુરુષ મતદારો સહિત કુલ 7897 મતદારો નોંધાયેલા છે. જ્યારે ધોળકા તાલુકામાં 5705 સ્ત્રી મતદારો અને 6174 પુરુષ મતદારો સહિત કુલ 11879 મતદારો નોંધાયેલા છે. તો દેત્રોજ રામપુરા તાલુકામાં 9019 સ્ત્રી મતદારો અને 9432 પુરુષ મતદારો સહિત કુલ 18451 મતદારો નોંધાયેલા છે. સાણંદ તાલુકામાં 7463 સ્ત્રી મતદારો અને 7549 પુરુષ મતદારો સહિત કુલ 15012 મતદારો નોંધાયેલા છે. આમ અમદાવાદ જિલ્લામાં કુલ 55807 સ્ત્રી મતદારો, 57954 પુરુષ મતદારો અને કુલ 1,13,761 મતદારો નોંધાયેલા છે.